હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. નવા ફ્રેશ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સવારમાં છે ને મારે એમ કેવું હતું કે ગઈકાલે છે ને એવો વરસાદ આવ્યો હતો ને કે વાત જ આવજો. 3 વાગે, મોડી રાતે 3 વાગે બહુ ખતરનાક વરસાદ આવ્યો હતો સુરતમાં. અને અમારે આખું ધાબુ છે ને ધૂળ ભરી મૂક્યું છે. મતલબ કે વરસાદ આવ્યો હતો ને પવન એટલો હતો પછી ક્યારે વરસાદ પૂરો થયો ને ખ્યાલ નથી મને, પણ ધાબુ આખું ભરી મૂક્યું છે. એટલો ફાસ્ટ વરસાદ આવ્યો હતો અને મોટા સાટા હતા. એટલે હું તમને છે ને ધાબુ દેખાડું કેટલું ધૂળવાળું છે એ. બરાબર, ચાલો. તો ગાઈઝ આમ જો આ નીચે કેટલી ધૂળ છે, આમ જો આ મોલી પણ જો કેટલી ધૂળ છે, અને આ બાજુ છે ને ઝીરી ધૂળ છે ને કોલી પણ જો અહીંયા એક એસી ને નીચે જો જામી ગઈ છે. આ ધૂળ તો હાવ જામી ગઈ. જો એટલી ધૂળ ભેગી થઈ ગઈ હતી. બરાબર, એટલો વરસાદ આવ્યો હતો ને એટલો પવન હતો. આમ જુઓ તમે ખાલી, અહીંયા જુઓ ધૂળ. અને ગાઈઝ અત્યારે છે ને પાવર ખતમ થઈ ગયો છે. સવારનો કંઈક 6 કે 7 વાગે પાવર થઈ ગયો છે, તો હજી પાવર નથી આવ્યો. લગભગ મારા અંદાજથી છે ને 3 વાગે પાવર આવશે. તો પાવર એ નથી એટલે પાણીની થોડીક તકલીફ રહેવાની છે આજે બધાની ત્યાં, એટલે આખા એરિયામાં. અને ગાઈઝ આજે છે ને સવારમાં પાવર થઈ ગયો એટલે બધા જાગી ગયા ને વહેલા, તો બધાની અલગ અલગ ડિમાન્ડ હતી, થેપલા ને પરોઠા ને એવું. બરાબર, તો સવારમાં ઠંડો પવન એટલો હતો ને કે એમ થાય કે ચાલો આજે છે ને ગરમ વસ્તુ ખાઈએ. બરાબર, સવારમાં વહેલા કંઈક 5 વાગે એમ, કેમ કે નીંદર જ નહોતી આવતી પછી, કેમ કે વરસાદ એટલો ફાસ્ટ આવતો હતો ને તો જોવાની મજા આવતી હતી, એટલે પછી કોઈ સૂતું નહોતું. બરાબર, ને અત્યારે છે ને અમારે હું બનાવ્યું તમને બતાવવા. જો પરોઠા પછી ફાઇનલી બનાવ્યા હતા અમે. બરાબર, સવારમાં અમારે પરોઠા બનાવ્યા. તો ફટાફટ છે ને હું નાસ્તો કરી લઉં સવારનો, પછી હું તમને મળતી. જમી લીધું છે અને પાવર સવારનો વહી ગયો છે અને હજી પાવર આવ્યો નથી. 2 વાગી ગયા છે પણ હજી પાવર નથી આવ્યો. એટલે ગરમીના સુવાનું છે ને ગરમીમાં જ રહેવાનું છે મારા અંદાજે. ગઈકાલે એક ભાઈ અમને કીધું હતું કે આવતીકાલે પાવર 3-4 વાગે આવશે, તો જોઈએ છીએ ક્યારે પાવર આવે. બરાબર, બાકી હજી તો કઈ પાવર આવ્યો નથી ને જમી લીધું છે. પણ હવે છે ને કેવું થાય ખબર કે સુવાનો ટાઈમ થઈ ગયો. અત્યારે બપોરે સુવાનું હોય પણ પાવર ન હોય તો કોઈ સુઈ ન શકે. એટલે આજે લગભગ કોઈ બપોરે સુહે નહીં. અને જ્યાં ખાસ કરીને છે નાના છોકરા હોય ને જેની ઘરે, તો ત્યાં કેવું થાય ખબર કે ઈ લોકોને વધારે હેરાનગતિ થાય. નાના છોકરા હોય ને એને કે ભાઈ છોકરા રહેતા ન હોય એક તો, અને એમાં બપોર, અને એમાંય ત્યાં તડકો, હમણાં કેટલા તડકા પડે, તો પાવર ન હોય તો ગરમીના છોકરા રહે નહીં, એટલે એને સાચવવા છે ને થોડા કકરા પડી જાય. મને એ સમજાતું કે પાવર છે ને ઉનાળામાં જ કાપે, શિયાળામાં નો કાપે ને ચોમાસામાં નો કાપે. હવે અમારે તો ક્યારે પાવર આવે નથી ખબર, પણ જલ્દી આવી જાય તો સારી વાત છે. કેમ કે શેરીમાં અમુક નાના છોકરા હોય, અત્યારે છે પાવર નથી ને તો હું છે ને થોડોક બોરિંગ થઈ ગયો છું. કેમ કે પાવર નથી એટલે વાઈફાઈ બંધ છે, પ્લસ મારા ફોનમાં છે ને નેટવર્ક હરખું નથી આવતું. મતલબ નેટ નથી બરાબર આવતું. મારે જે ફોનનું નેટવર્ક હોય ને એ બરાબર કામ નથી કરતું. એટલે હવે ફોન યુઝ કરવો તો કઈ રીતના યુઝ કરવો. બરાબર, ચાર્જિંગ તો છે બરાબર, પણ પાવર નથી એટલે વાઈફાઈ બંધ છે ને નેટવર્ક નથી આવતું બરાબર નેટ. તો ગાઈસ ફાઇનલી છે ને પાવર આવી ગયો છે. સમથિંગ આવ્યો છે, આમ જો 4 વાગ્યા છે પણ હજી 10 મિનિટ થઈ છે કે પાવર આવ્યો હોય નહીં. એટલે ફાઇનલી પાવર આવી ગયો છે. અંદાજે જો ભાઈ કીધું એમ 3-4 વાગે આવે છે, તો 3-4 વાગ્યામાં મતલબ વચ્ચે આવી ગયો છે પાવર, એટલે કઈ વાંધો નથી. કેમ કે હજી છે ને શેરીમાં મોટર ચાલુ થાય અને અમુક આખી શેરીમાં બધાને પાણી પૂરું થઈ ગયું હોય ને પાણી ભરાવે. પછી અમુક લોકોને કપડાં ધોવાના બાકી છે, અમુક લોકોને નાહવાની બાકી છે. તો મેં તો એ બધું કરી લીધું છે એટલે આપણે કઈ પ્રોબ્લેમ નથી. પણ ઘણા ખરાને બાકી હોય તો તકલીફ પડે ને એમ. તો મોસ્ટ ઓફ છે ને કપડાં ધોવાના બાકી છે બધાને. તો બાજુ બધી છે ને કપડાં ધોવા મળશે, વોશિંગ મશીન ચાલુ થઈ જાય, હાથેથી ધોવા મળશે. હવાનો વેલો રાતનો પાવર હોય ગયો તો બિચારી બાઈ શું કરે? આમ પાસે કલાક આવ્યો, અડધી કલાક આવ્યો અને પાછા કપડા નાખ્યા હોય મશીનમાં, એટલે પછી પાછો પાવર વહી ગયો. એટલે શું કરે? હજી પાવર આવ્યો હશે પછી મશીનમાં નાખેલા તો કાઢવા તો ખરી ને એમ કપડા. એટલે હવે છે ને હમણાં બાયું છે ને રેસ ઉપર ચાલુ થઈ જાય. હમણાં બધી રેડી થઈ જાય કપડા ધોવા માટે, વોશિંગ મશીન બધાના ચાલુ થઈ જાય. અને ઘણા ખરા વાસણ બાકી હોય ધોવાના,
તો ઈ ચાલુ થઈ જાય અને ટાંકા ભરાવાના, ખાસ કરીને ટાંકા ભરાવાના ચાલુ થઈ જાય. વાસણ તો ન હોય ને એટલું તો પાણી સગવડમાં રાખ્યું હોય ને આપણી ઘોડે. આપણે કેમ એક ટાંકો ખાલી ને એક ટાંકો ભર્યો હતો. એટલે અમારે એમ કે વાંધો નથી આવ્યો, પણ અમારો મોટો ટાંકો છે 5000 લીટરનો છે. એટલે 5000 છે કે 2000? એ 2000 નો છે. ઓલો ઉપરનો પાછળનો છે 2000 લીટરનો છે અને આગળનો છે ઈ હશે 1.5 લીટરનો હશે. 1.5. અને હજી એક નીચે ટાંકો છે એટલે 150 ની વધારે છે, કેમ કે હાવ નીચે કહું છું. તો અંદાજે આપણે ગણવી તો 3000-4000 તો હશે જ ને એમ. તો આપણે 3 ટાંકા છે ને. સરસ. એટલે આ રીતના જ અમારે 3 માળમાં અલગ અલગ રીતના ટાંકા છે. પાણી મોસ્ટ ઓફ થઈ ગયું છે રેડી. આપણે વાસણ હું કપડાય ધોવાઈ ગયા છે હવે, તો થોડા ઘણા હતા. અમારે સાંજે પેલા ધોવાઈ જાય, ડ્રેસ પહેરે તે સાંજે જ ધોઈ નાખ્યું એટલે છે ને બીજે દિવસે બહુ ઉપાધિ ન રહે એમ. એટલે કાલ સાંજે થોડા ઘણા કપડા ધોવાઈ ગયા અને થોડા ઘણા બાકી હોય. અને હજી મારે છે ને એડિટિંગ નું કામ ઘણું ખરું બાકી છે. તો હવે હું છે ને એડિટિંગ નું કામ કરવા બેસી જાઉં, પછી હું તમને પાછો મળું. તો ગાઈસ અત્યારે છે ને જમવાનું બને છે સાંજનું, બરાબર. સાંજનું હું જમવાનું છે ને તમને દેખાડું. પહેલા તમે જુઓ ભાજી બને છે. શેની ભાજી છે મમ્મી? તાંજળિયાની ભાજી. અને બીજું એક શાક છે ભીંડીનું. કાલે નહોતું ભીંડીનું શાક? પરમ દી હતું. પરમ દિવસે હશે. કાલ હોય તો કઈ કહેવાય નહીં, પછી તમને ભાવે નહીં તો તમારે અલગ શાક બનાવવું પડે. હા, બધા આટલું અલગ અલગ હોય. તો ભાજી ન ખાતા હોય એના આટલું ભીંડાનું શાક. રસ તો અત્યારે કઈ છે નહીં, નથી ને રસ નથી કર્યો. ભાખરી નથી ખાયો મારે છે ને. હું ઓલું ખાઈ લો મમ્મી, સુરમું. જો મમ્મી ખબર પડી ગઈ, સુરમું ખાઈ લો. મને એ વધારે ભાવે એટલે હું સુરમું ખાઈ લો, બરાબર. કે મારે શાક નથી ખાવા. સુરમાંથી તાકાત આવે મમ્મી. એમ? હા, ખબર છે કે નહીં? ખબર છે ને. સરસ. તમે સુરમું ખાઈ લો એટલે મજા આવે એમ. ચાલો હું છે ને મારે સુરમાની તૈયારી ચાલુ કરી દઉં, તો પછી તમને મળું. મારા પપ્પા ન્યાથી નકરું દૂધ જ પીધું છે. ગાય મળતી ગાવું હતી, જર્સી ગાવું હતી. દૂધ જ નકરું પીધું છે મેં. મેં બહુ દૂધ પીધું પણ બાટલીનું. મેં બાટલીનું નહીં, મેં પ્યોર પીધું છે. હવે બહુ પ્યોર ઓછું મળે છે કા? પેલા જેવું નથી મળતું. પ્યોર નો મળે અહીંયા, તમારે બાટલીનું જ મળે. તમને પ્યોર તો ખાલી કહેવાનું છે કે પ્યોર છે એમ, પણ બાટલી જ છે બધી. હા, હવે આમ ક્યાંય નથી મમ્મી. દેશમાં નવું તો ન મળે. દેશમાં ને ન્યા હજી છે. દેશમાં મળે. ફટાફટ હાલો હું મારું ચૂરમું બનાવી નાખું. તો ગાઈઝ આમ જો ઘી નાખવી છે. ચૂરમું મોસ્ટ ઓફ બની ગયું છે. આમ જો ગરમ ગરમ ઘી આવે છે. આવું કઈક બનાવ્યું છે. સમજો બસ 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 વધી જાય. તો ફટાફટ છે ને ચૂરમું ખાઈ તમને મળું. આમ જો આવું મસ્ત બન્યું છે. હવે આને છે ને ચૂંદો કરવાના હાથથી ખાયું આજ તો. મસ્ત મીઠું લાગે ગાઈસ. મસ્ત મજાનું છે ને ચૂરમું બનાવ્યું હતું મેં, અને બહુ મજા આવી ગઈ. કેમ કે હાથેથી ખાઈને ચમચી કરતા એટલે બહુ આનંદ આવે. અને ઈ ચૂરમું એટલે ઈ દેશી વસ્તુ એમ, બરાબર. એટલે મસ્ત મજાનું ચૂરમું ખાધું ને આનંદ આવી ગયો ભાઈ. તો ગાઈસ મેં ચૂરમું ખાધું ને બાકીના બધા છે ને બીજું અલગ અલગ વસ્તુ ખાધું. શું ખાધું મમ્મી? કેવી રીતે ચૂરમું ખાધું, મેં ભાજી ને ભાખરી ને એવું ખાધું. અમે બીજા એવું ખાધું. શ્રેયસે ભીંડા શાક ને ભાખરી. મારા ભાઈ ભીંડા શાક ને ભાખરી, અને મેં ચૂરમું, ને બીજા બધા ભાજી. અલગ અલગ મતલબ ટૂંકમાં બધા અલગ અલગ ખાધું. મને ભાજી મને ભાવે, પણ એટલી બધી નહીં કે પાવભાજીની ભાજી હોય ને તો ભાવે. ઓલી ભાજી બધું ખવાય. પાવભાજીની ભાજી એક નો ખવાય, બધી ખવાય. બધું એમાં બધામાં વિટામિન મળે. લીલા શાકમાં ઓલી ગામડે ઓલી ખડ જેવું ઉપાડતા હતા ભાજી, કઈ કેવાય? કણેજો. એની ભાજી અમે બહુ ખાઈ, પણ હું નહીં. મારી મમ્મી ખાય, મારા બા ખાય, મારા પપ્પા ખાય, બસ. મારા ભાઈ ને અંબે નો ખાઈ. એમાં તાંજળીઓ હતો તો ખાલી ગણેશરો નહોતો. તાંજળીઓ બહુ જ થયો છે. ઓકે. કુવાને ફરતે જ હશે. હા. અને ઓલી રૂમ છે ને ત્યાં ઓવડી મોટી રૂમ બનાવેલી છે. મારા વાડીએ રૂમ છે, એમાં ફરતી બનાવેલી એટલે ન્યા હોતે થયો છે એ રીતના. તો સારું હાલો હવે છે ને મમ્મી તમે ધાબે જાઓ, કુવાની તૈયારી કરો. મારે છે ને એડિટિંગ નું કામ બાકી છે,
તો ફટાફટ એડિટિંગ નું કામ કરું અને પછી પાછો હું તમને મળું. એડિટિંગ નું કામ પતી ગયું અને હવે છે ને ફ્રી થઈ ગયો છું એડિટિંગ કરીને. હવે મસ્ત મજાના સુઈ જાય. વિડીયોને આપણે અહીં અંત આપી દઈએ. વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું. ત્યાં લગી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.